નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એસપીએનસીસી ધોરણ 11 ભાગ 1 પ્રકરણ 6 ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રની વાત કરવાની છે. આપણે આના આગળના વિડીયોમાં ઓર્ડર આપતી વખતે, ઓર્ડરનો અમલ કરતી વખતે અને જ્યારે ઓર્ડર રદ કરવામાં આવે છે ત્યારે પત્ર લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી તેનો આપણે થિયરી સ્વરૂપે અભ્યાસ કર્યો હતો અને મુદ્દા પણ ખાસ ધ્યાનમાં રાખવાના હતા, જેથી કરીને પત્ર લખવામાં તમને સરળતા રહે. આજે આપણે ઓર્ડર આપતા, એનો અમલ કરતા અને રદ કરતા પત્રની વાત કરવાની છે. ઓર્ડર હંમેશા ગ્રાહક કે વેપારી અન્ય વેપારીને આપે છે. ત્યારે પણ મેં તમને કીધું હતું કે વેપારી એટલે કોઈ જથ્થાબંધ વેપારી હોય એ ઉત્પાદકને ઓર્ડર આપે, અથવા છૂટક વેપારી છે એ જથ્થાબંધને ઓર્ડર આપે. એટલે ગ્રાહક પણ ઓર્ડર આપી શકે અને વેપારી પણ ઓર્ડર આપી શકે છે. ઘણા બધા સંજોગોમાં ઓર્ડરને કેન્સલ પણ કરવામાં આવે છે, રદ પણ કરવામાં આવે છે. આજે આપણે અલગ અલગ પ્રકારની ચોકલેટની પ્રોડક્ટ્સ માટે ઓર્ડર આપતા પત્રની વાત કરવાની છે. જો મૈત્રી જનરલ સ્ટોર્સ પેઢીનું નામ છે. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જમણી બાજુ પણ સરનામું લખી શકો. 12 જાનવી માર્કેટ, ઇન્દુ ચાચા માર્ગ, ભાવનગર 364001. એક લીટી છોડીને 18મી મે 2016. સામે ફોન નંબર 0278 23 27 645. તિરુપતિ એન્ટરપ્રાઇઝ 21 લોખંડવાલા કોમ્પ્લેક્સ, MG રોડ, ન્યૂ રાણીપ, અમદાવાદ 382480. વિષય વિવિધ પ્રકારની ચોકલેટના પ્રોડક્ટ્સના ઓર્ડર અંગે. અહીંયા મૈત્રી જનરલ સ્ટોર્સ તિરુપતિ એન્ટરપ્રાઇઝને ચોકલેટની ઓર્ડર માટેના પત્રની વાત કરે છે. શ્રીમાન, આપના 10મી મે 2016ના પત્ર બદલ આભાર. સૌપ્રથમ જ્યારે તમને ઓર્ડર આપો છો ત્યારે તેમનો આભાર વ્યક્ત કરવો. આપે પત્રમાં દર્શાવેલી વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવો અને શરતો અમને અનુકૂળ છે. અમે આપને નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ્સ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ. ક્રમ નંબર 1, સૂચિપત્રક નંબર. ક્રમ 5, સામાનનો પ્રકાર આલમંડ ગોલ્ડ. વિશેષતા એટલે 100 ગ્રામ વજન. એકમ 12, એકમ દીઠ કિંમત 200 રૂપિયા. ક્રમ નંબર 2, સૂચિપત્રક નંબર. ક્રમમાં 8મી સૂચિપત્રક એટલે કેટલોગ. દૂધ મલાઈ ચોકલેટનો પ્રકાર 75 ગ્રામ વજન, 15 નંગ, 100 રૂપિયાવાળી. ક્રમ નંબર 3, સૂચિપત્રક ક્રમ નંબર 9, મિલ્ક બાર. વિશેષતા 50 ગ્રામ, એકમ 20, 50 રૂપિયા કિંમત. ક્રમ નંબર 4, સૂચિપત્રક ક્રમ નંબર 12, મિલ્ક સિલ્ક 50 ગ્રામ, 20 નંગ, કિંમત ₹40. ઉપર દર્શાવેલ માલસામાન મોડામાં મોડો તારીખ 28મી મે 2000 સુધી અમારા સરનામે મોકલી આપવા વિનંતી. પ્રારંભક ચૂકવણીના ₹3000નો ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી પત્ર સાથે બિડેલ છે. આપે દર્શાવેલ શરત અનુસાર દિન 30માં બાકી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દઈશું. ઓર્ડર પ્રમાણેનો માલસામાન સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી. આભાર. આપનો વિશ્વાસુ XYZ માલિક. બિડાણે જે ડ્રાફ્ટ મોકલેલો હતો તે. અહીં તમે જોઈ શકો છો કે મૈત્રી જનરલ સ્ટોર્સ તિરુપતિ એન્ટરપ્રાઇઝને ચોકલેટની વિવિધ બ્રાન્ડની ખરીદી કરવા માટેનો ઓર્ડર આપે છે. પહેલાં એની પાસેથી પૂછપરછ કરાવી હતી. હવે પૂછપરછનો એને પ્રત્યુત્તર આપ્યો હતો અને એ પ્રત્યુત્તર આપણને યોગ્ય લાગ્યો એટલે આપણે એને શું આપ્યો? ઓર્ડર આપ્યો. તેને વિવિધ ચોકલેટની પ્રોડક્ટ્સ માટેનો ઓર્ડર આપ્યો હતો, જેને 28મી મે 2016 સુધીમાં એના નક્કી કરેલા સરનામા ઉપર મળી જવો જોઈએ અને ચૂકવણી પેટે તેણે ₹3000 ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચૂકવણી કરેલી છે. ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેડર્સ કાલીપુર, અમદાવાદને માલસામાન ઝડપથી મોકલવા વિનંતી કરતો ઓર્ડર પત્ર. ઉમિયા કિરાણા ભંડાર, 21 જમજમ માર્કેટ, ટાવર રોડ, હિંમતનગર 38009. ફોન નંબર અને ઈમેલ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી ડાબી બાજુ જ લખાવા જોઈએ. જમણી બાજુ ક્યારેય ઈમેલ આવશે નહીં. તારીખ 14મી જુલાઈ 2016. ફોન નંબર 02772 27 64 35. ઈમેલ આઈડી
umiyakiranah@yahoo.com। શ્રી અંબુજા ટ્રેડર્સ 14 કાપડિયા માર્કેટ કાલુપુર અમદાવાદ 38001। વિષય કરિયાણાની ખરીદી કરવા બાબતે। શ્રીમાન, આપની પાસેથી અમે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરીએ છીએ। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની માંગને પહોંચી વળવા નીચે દર્શાવેલા જથ્થામાં ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની જરૂર હોય નીચે મુજબનો માલસામાન ઓર્ડર આપીએ છીએ। તે ઝડપથી મળી શકે તેવી સગવડ કરવા વિનંતી। ક્રમ, માલસામાનનો પ્રકાર, માલસામાનની વિશેષતા અને જથ્થો। ક્રમ પહેલો, ગોળ દેશી 1 કિલોના પેકિંગમાં 40 નંગ એટલે 40 કિલો। બીજું, ગોળ હીરાકણી ગોળનો પ્રકાર છે 1 કિલોના પેકિંગમાં 50 કિલો। ત્રીજું, ખાંડ મધ્યમ 1 કિલોના પેકિંગમાં 50 કિલો। ખાંડ નાની 1 કિલોના પેકિંગમાં 30 કિલો। અડદ દેશી 1 કિલોના પેકિંગમાં 25 કિલો। અડદની દાળ નાના ફાડા 1 કિલોના પેકિંગમાં 25 કિલો। મગ દેશી નાના 1 કિલોના પેકિંગમાં 30 કિલો। 1 મહિના પહેલાં આપે મોકલાયેલ ભાવ, વળતર અને શરતો અન્ય શરત અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી। અમે માલસામાન દિન 3માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ। માલસામાન મળ્યાના 30 દિવસમાં નાણાંની ચૂકવણીની અમે ખાતરી આપીએ છીએ। આપના સહકારની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ XYZ માલિક। જો અહીંયા ઉમિયા કિરાણા ભંડાર છે, અંબુજા ટ્રેડર્સને માલસામાનની ખરીદી માટેનો ઓર્ડર આપે છે। અગાઉના સમયમાં એમને ખરીદી કરવા ઈચ્છીએ છીએ એના માટેની પૂછપરછ કરેલી હતી। હવે એનો ઓર્ડર આપે છે। ગોળ દેશી 1 કિલો 40 નંગ। ગોળ હીરાકણી 1 કિલોના પેકિંગમાં 50 કિલો। ખાંડ મધ્યમ 1 કિલોના પેકિંગમાં 50 કિલો। ખાંડ નાની 1 કિલોના પેકિંગમાં 30 કિલો। અડદ દેશી 1 કિલોના પેકિંગમાં 25 કિલો। અડદની દાળ નાના ફાડા 1 કિલોના પેકિંગમાં 25 કિલો। મગ દેશી નાના 1 કિલોના પેકિંગમાં 30 કિલો। અને માલસામાનનો ઓર્ડર 3 દિવસની અંદર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છે છે અને 30 દિવસમાં નાણાંની ચૂકવણી કરશે। આ રીતે ઓર્ડર આપતા પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે। હવે ઓર્ડર પત્રકનો નમૂનો જોઈએ। ઘણીવાર ઘણી પેઢીઓ છે ને નમૂના સ્વરૂપે પત્ર આપી દે છે કે જેમાં તમારે માત્ર વિગતોનો જ સમાવેશ કરવાનો છે। તો જો બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ 113 નહેરુ માર્ગ ભુજ 370430 ફોન નંબર ને ઈમેલ। સુગ્ન ગ્રાહક મિત્ર, ઓર્ડર આપવા અહીં દર્શાવેલ વિગત ચોકસાઈપૂર્વક ભરવા વિનંતી। ઓર્ડર મુજબ માલસામાન રવાના થયા બાદ તમે ફેરફાર શક્ય નથી। પેઢીનું નામ કે ગ્રાહક પેઢીનું નામ એમ। સરનામું, ઓર્ડર આપનાર વિભાગીય અધિકારીનું નામ, વિભાગીય અધિકારીનો હોદ્દો અને વિભાગનું નામ, માલસામાનની વિગતો। તૈયાર ટેબલ આપી દીધું। જો અનુક્રમ નંબર, માલસામાનનો પ્રકાર, માલસામાનની વિશેષતાઓ, જથ્થો અને એકમ દીઠ કિંમત, નાણાં ચૂકવણીનું માધ્યમ, શાક પર, રોકડ, ડ્રાફ્ટથી કે કેવી રીતે, માલસામાનના વહનનું માધ્યમ, પેકિંગની રીત, માલસામાન મોકલવાનો સમયગાળો, ગ્રાહકની સહી અને તારીખ। જો ફરીથી આખી બાબતો એકવાર રિપીટ કરાવી દઉં છું। અહીંયા ઓર્ડર પત્રકનો નમૂનો જ આપેલો છે, એના ઉપર જ તમારે ખાલી બધી વિગતોનો સમાવેશ કરવાનો છે। બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ 113 નહેરુ માર્ગ ભુજ 370430 ફોન નંબર, ઈમેલ। સુગ્ન ગ્રાહક મિત્ર, ઓર્ડર આપવા અહીં દર્શાવેલી વિગતો ચોકસાઈપૂર્વક ભરવા વિનંતી। ઓર્ડર મુજબ માલસામાન રવાના થયા બાદ તેમાં કોઈ ફેરફાર શક્ય થશે નહીં। ગ્રાહક પેઢી કે પેઢીનું નામ દર્શાવવું, સરનામાનો ઉલ્લેખ કરવો, ઓર્ડર આપનાર વિભાગીય અધિકારીનું નામનો ઉલ્લેખ કરવો, વિભાગીય અધિકારીનો હોદ્દો તથા વિભાગનું નામ લખવું, માલસામાનની વિગતો આપવી। એમાં આખું ટેબલ આપી દીધું છે। અનુક્રમ નંબર, માલસામાનનો પ્રકાર, માલસામાનની વિશેષતા, જથ્થો અને એકમ દીઠ
કિંમત, નાણાં ચૂકવણીનું માધ્યમ કેવી રીતે રહેશે તે, માલસામાનના વહનનું માધ્યમ કેવી રીતે રહેશે તે, પેકિંગની રીત કઈ રીતે માલસામાનના પેકિંગ કરવાની છે તે, માલસામાન મોકલવાનો સમયગાળો કેટલા સમયગાળામાં માલસામાન મોકલવાનો રહેશે ઓર્ડર આપ્યા બાદ, ગ્રાહકની સહી અને તારીખ. હવે આપણે વાત કરવાની છે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલનો પત્ર. ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો મગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ કોકરીઝ ગાંધીધામને તેનો અમલ વિશે માહિતી મોકલતો પત્ર. પેસ્તનજી એન્ડ સન્સ 46 ચંદન માર્કેટ સ્ટેશન રોડ મોરબી 363641. 25મી મે 2016. ફોન નંબર 02836 236441. પ્રિન્સ કોંક્રીઝ 16 દામોદર કોમ્પ્લેક્સ ઉમાશંકર જોશી માર્ગ ગાંધીધામ 370-201. વિષય ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણોના ઓર્ડરનો અમલ બાબતે. શ્રીમાન, આપને તારીખ 10મી મે 2016ના ઓર્ડર આપતો પત્ર અને સાથે બિડેલ ઓર્ડર પત્રક મળ્યા. અમારા દ્વારા વેચવામાં આવતા ચિનાઈ માટીના વાસણોમાં રસ લેવા બદલ આભાર. એટલે આપણે કીધું હતું જ્યારે પણ ઓર્ડરનો અમલ કરો ત્યારે સૌપ્રથમ પહેલાં આભાર વ્યક્ત કરવો અને એમાં અનુસંધાન નંબર લખવો જરૂરી છે. તમે મોકલેલ ઓર્ડર પત્રક મુજબ માલસામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે. જે આપને જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે. કાર્ડબોર્ડ પેકિંગ એટલે શું? થર્મોકોલમાં જે પેકિંગ કરવામાં આવે ને કાર્ડબોર્ડ પેકિંગ કહેવાય. બિલના નાણાંની ચૂકવણી દિન 30માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાની બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ પણ બીડેલી છે. ઉચ્ચ ગુણવત્તાના માલસામાન ન્યૂનતમ ભાવે અને સમયપાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો તેવી અપેક્ષા. આભાર. આપનો વિશ્વાસુ XYZ ભાગીદાર. બિડાણ 2 છે, એક બિલની નકલ અને બીજું ટ્રાન્સપોર્ટની રસીદ. ફરીથી કહું છું, આ જો પેસ્તનજી એન્ડ સન્સ સ્ટેશન રોડ મોરબીવાળા ગાંધીધામ પ્રિન્સ કોંક્રીઝ પાસેથી એને ઓર્ડર મળ્યો હતો. હવે ઓર્ડરનો શું કરે છે? અમલ કરે છે. અમલ કરતી વખતે સૌપ્રથમ પહેલાં અનુસંધાન લખવું જરૂરી છે. જે તારીખ હોય એના કરતાં 2, 5, 10 દિવસ પહેલાંની તારીખ લખવી છે. આપણને પત્ર મળ્યો હોય આપનો તારીખ 10મી મે 2016ના ઓર્ડર આપતા પત્રની સાથે બીડેલા ઓર્ડર પત્રક મળ્યા. અમારા દ્વારા વેચવામાં આવતા વસ્તુ કે જે કોઈ પ્રોડક્ટ્સ છે એમાં તમે રસ દાખવ્યો બદલ એમનો આભાર વ્યક્ત કરવો. તેમાં મોકલેલ ઓર્ડર પત્રક મુજબનો માલસામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજરોજ અમે નીચેના સરનામે રવાના કરવા ઈચ્છીએ છીએ. જે આપને જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગ એટલે થર્મોકોલ પેકિંગમાં મોકલવાનો છે. બિલના નાણાંની ચૂકવણી 30 દિવસની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજારમાં કરવાની રહેશે. ઉચ્ચ ગુણવત્તાનો માલસામાન ન્યૂનતમ ભાવે અને સમયપાલનની અમારી ખાસિયતને કારણે ભવિષ્યમાં પણ તમે અમને મોટો ઓર્ડર આપશો એવી વિશ્વાસ સાથે આપનો વિશ્વાસુ આભાર. ભાગીદાર. બિડાણ 2 છે, એક બિલની નકલ ને એક છે ટ્રાન્સપોર્ટની રસીદ. હવે આપણે બીજો પત્ર જોઈએ કે જેમાં ઓર્ડરનો અમલ કરવાનો છે. જો સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની 403 હરે કૃષ્ણા કોમ્પ્લેક્સ પ્રીતમનગર એલિસ બ્રિજ અમદાવાદ 38006. ફોન નંબર 079 26 34 65 88. ઈમેલ સત્યમ ટાઇલ્સ@gmail.com. 25મી મે 2016. મેનેજર શ્રી, હોટલ રોયલ પ્લાઝા, રાજ પેટ્રોલ પંપની સામે, રાજમહેલ રોડ, જામનગર 361001. વિષય ઓર્ડરનો અમલ કરવા બાબતે. શ્રીમાન, તારીખ 15મી મે 2016ના પત્ર દ્વારા આપની હોટલના સમારકામ રિનોવેશન માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઇલ્સની 1000 બોક્સના ઓર્ડર આપવા બદલ આભાર. એટલે સૌપ્રથમ જ્યારે તમે ઓર્ડરનો અમલ કરો ત્યારે અનુસંધાનમાં લખવું અને એનો આભાર પણ વ્યક્ત કરવો. આપના તરફથી મળેલા ઓર્ડર મુજબના માલસામાન વિજય રોડલાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવ્યો છે. જે તમને 3 દિવસમાં આપના સરનામે મળી જશે.
આપના જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે. નાણાંની ચૂકવણી અગાઉ જણાવ્યા મુજબ માલસામાન મળ્યાના 20 દિવસમાં યુનિયન બેંક પાલડી 4 રસ્તા અમદાવાદ દ્વારા કરવાની રહેશે, જે આપને યાદ આપવા ખાતર જણાવીએ છીએ. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ પણ બીડેલી છે. ભવિષ્યમાં આવા જ મોટા ઓર્ડરની અપેક્ષા આપના વિશ્વાસુ XYZ સેલ્સ મેનેજર સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બિડાણ 2 બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ. અહીંયા જો ટાઇલ્સ બનાવતી કંપનીને કોઈ એક હોટલ છે, હોટલ રોયલ પ્લાઝા જામનગરની ટાઇલ્સ બનાવતી કંપની અમદાવાદમાં છે, એને એક મોટો ઓર્ડર આપે છે. હોટલમાં રિનોવેશનનું કામ થાય છે. એટલા માટે જો 25મી મે 2016ના રોજ આપણે પત્ર લખ્યો, એના 8-10 દિવસ અગાઉનો અનુસંધાન લખો. તારીખ 15મી મે 2016ના પત્ર દ્વારા આપની હોટલના સમારકામ એટલે રિનોવેશન માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી ટાઇલ્સમાં ખરીદી બદલ રસ દાખવ્યો એ બદલ એમનો પહેલાં આભાર વ્યક્ત કરવો. આપના તરફથી મળેલા ઓર્ડર મુજબ માલસામાન મોકલી આપવામાં આવશે અને જે 3 દિવસમાં આપના સરનામે મળી જશે. આપણા જણાવ્યા અનુસાર સામાનને કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચનો સાથે રાખવો. નાણાંની ચૂકવણી અગાઉ જણાવ્યા મુજબ માલસામાનના 20 દિવસમાં કરવી ખાલી માત્ર યાદી માટે છે અને બિડાણ સ્વરૂપે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બીડેલી છે. સૌપ્રથમ પહેલાં આપણે ઓર્ડર આપતો પત્ર, ઓર્ડરનો અમલ કરતો પત્ર અને ઓર્ડર રદ કરવા પત્રની વાતનો આપણે અભ્યાસ કરવાનો છે. જો માલસામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ બાદ 2 સ્મૃતિપત્ર લખવા છતાં માલસામાન મેળવવાની આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર લખો. આપણે કોઈને માલસામાનની ખરીદી માટે ઓર્ડર આપ્યો તો એમના તરફથી સમયસર માલસામાન ન મળતા આપણે 2 વખત એને સ્મૃતિપત્ર એટલે યાદ માટે 2 વખત પત્ર લખ્યા, છતાં પણ એના તરફથી કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો નહીં. તો આવા સંજોગોમાં આપણે ઓર્ડર શું કરવો પડે? રદ કરવો પડે. જો માલસામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ બાદ 2 સ્મૃતિપત્ર લખવા છતાં માલસામાન મેળવવાની કોઈ આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર. અપના જનરલ સ્ટોર્સ 33 હીરા ચેમ્બર્સ, પ્રેમ દરવાજા, નડિયાદ 387001, ફોન નંબર 0268 276 1230. 25મી મે 2016 જલારામ ટ્રેડિંગ કંપની 113 હેપી ચેમ્બર્સ, તિલક રોડ, વડોદરા 390022. શ્રીમાન, જો અહીંયા નથી લખ્યું ઓર્ડર રદ કરવા બાબતે અંગે. હવે જો અહીંયા આપના જનરલ સ્ટોર્સે જલારામ ટ્રેડિંગ કંપનીને ઓર્ડર આપેલો હતો, 2 વખત એને સ્મૃતિપત્ર લખ્યા, છતાં પણ એના તરફથી કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર ન મળ્યો, તો આવા સંજોગોમાં એનો ઓર્ડર રદ કરવા અંગેની બાબતો માટેની જાણ કરે છે. અપના જનરલ સ્ટોર્સ 25મી મે 2016 જલારામ ટ્રેડિંગ કંપની વડોદરાને. વિષય ઓર્ડર રદ કરવા બાબત અંગે. શ્રીમાન, તારીખ 5મી મે 2016ના અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. આ પત્રમાં મેં સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલસામાન અમને મોડામાં મોડો 10મી મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલવાનો રહેશે. ઓર્ડર મુજબનો માલસામાન અમને જણાવ્યા પ્રમાણે નિયત સમયગાળામાં મોકલવો નથી, જેની ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ અમે 15મી મે 2016 અને 20મી મે 2016ના રોજ 2 સ્મૃતિપત્ર તમને પાઠવ્યા. તેમ છતાં તમારા તરફથી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. 5મી મેના રોજ માલસામાન મોકલી દેવાનો હતો. કીધું હતું કે ભાઈ 5મી મેના રોજ ઓર્ડર આપી છીએ, 10મી મેના રોજ માલસામાન મોકલી દેજો. માલ ન મળ્યો, આપણે 15મી મેના રોજ એક પહેલો પત્ર લખ્યો, 20મી મેના રોજ એક બીજો પત્ર, 2 સ્મૃતિપત્ર લખ્યા, છતાં એના પાસેથી કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર મળ્યા નહીં. છતાં પ્રત્યુત્તર ન મળવાને કારણે હવે આપણે એનો ઓર્ડર રદ કરવા બાબતે પત્ર લખવામાં આવે છે અને આ બાબતની અમે ગંભીર નોંધ લીધી. હવે પછી અમારા સુધી માલસામાન પહોંચશે તો પણ અમે તમારો ઓર્ડર સ્વીકારશું નહીં, તે જાણશો. અમે આ પત્ર દ્વારા 5મી મે 2016ના પત્રથી આપેલા ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ.
તેની ખાસ નોંધ લેવા વિનંતી. આભાર આપનો. વિશ્વાસુ XYZ ભાગીદાર. માલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલા ઓર્ડરને રદ કરતો પત્ર. યુગ ફેશન વેર, 23 સાનિધ્ય ટાવર, કોલેજ રોડ, વલસાડ 396001. ફોન નંબર 02632232764. ઈમેલ આઈડી yugfashion@gmail.com. 14મી જૂન 2016. યુનિક રેડીમેડ ગાર્મેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, 21 નવયુગ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ રોડ, ભાયંદર વેસ્ટ, મુંબઈ 401106. વિષય ઓર્ડર રદ કરવા અંગે. શ્રીમાન, ટેલિફોન પર થયેલી વાતચીત મુજબ અમારા તારીખ 15મી મે 2016ના પત્ર દ્વારા આપેલા 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર રદ કરવા માગીએ છીએ. અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂકથી અમે 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો. હકીકતમાં ઉપરયુક્ત માલસામાન પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો હોવાથી હાલ ઓર્ડર આપેલા માલસામાનની જરૂર નથી. અમારા તરફથી ઓર્ડર રદ કરવાની કારણે સર્જાયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ, પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ માલસામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન માલસામાનની ખરીદી આપની પાસેથી જ કરીશું. અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રાહ્ય રાખી છે તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. વિનંતીને ગ્રાહ્ય રાખી છે એટલે માન્ય રાખી છે. આભાર આપનો. વિશ્વાસુ XYZ માલિક. અહીં યુગ ફેશન વેરે યુનિક રેડીમેડ ગાર્મેન્ટ્સને 500 રેડીમેડ શર્ટનો ઓર્ડર આપેલો હતો, પણ એમની સ્ટોર કીપરની થોડીક બેદરકારીને કારણે પૂરતા પ્રમાણમાં માલસામાન ઉપલબ્ધ છે એટલે ઓર્ડર રદ કરવો પડશે અને એના બદલ જે કાંઈ અસુવિધા થઈ એના બદલ અમે માફી માગીએ છીએ. પ્લસ અમે ભવિષ્યમાં જ્યારે પણ મોટા પ્રમાણમાં માલસામાન ખરીદવા ઈચ્છીએ છીએ ત્યારે તમને જ આવા પ્રકારનો મોટો ઓર્ડર આપશું. આ બાબતને ધ્યાનમાં રાખી તમે પ્રત્યુત્તર સ્વરૂપે અમને પત્ર લખજો.